હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાની છે તલની ચીક્કી ઉત્તરાયણ સ્પેશિયલ। એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આપણે તલની ચીક્કી બનાવીને તૈયાર કરવાની છે। તો તેના માટે મેં એક બાઉલ સફેદ તલ અને તેટલો જ સામે મેં ગોળ લીધો છે। બંનેનું માપ મેં એક સરખું રાખ્યું છે। હવે તલને મેં 2 મિનિટ સુધી શેકી લીધા છે। હવે આપણે તે ગોળ એડ કરીને આપણે પાયો લેવાનો છે। એક બાઉલમાં પાણી લઈને આપણે ચેક કરી લઈશું પાયો આવ્યો છે કે નહીં। જો તમારે ગોળ છે તે આવી રીતના તૂટી જતો હોય તો તમારો પાયો છે તે આવી ગયો છે। હવે આપણે શેકેલા તલ છે તે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે તાપ ઉપર આપણે તેલ લગાડી લીધું છે। હવે આપણે જે સ્ટ્રક્ચર તૈયાર છે તે ઉપર એડ કરીને આપણે પાથરી દઈશું। ઠંડુ થાય ત્યાર પછી આપણે વેલણની મદદથી તેને આપણે કાગળની જેમ પાતળી કરી લઈશું। તો સરસ રીતના ચીક્કી છે તે આપણી પથરાઈ ગઈ છે। હવે ચાકાની મદદથી તેને કાપી લઈશું। તો આપણી તલની ચીક્કી છે તે બનીને તૈયાર છે।